ગારિયાધાર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન નવાગામ રોડ સ્થિત મફતપરા વિસ્તારમાંથી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ અને ગંજીપાના પાના સહિત કુલ 10,560 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધાયો છે. ઝડપાયેલા આરોપીઓમાં નવાગામ રોડ મફતપરા વિસ્તારમાં અલ્ફાઝભાઈ યુસુફભાઈ ખોખર, ગોપાલભાઈ મધુભાઈ ધોળકિયા તથા આસિફભાઈ સલીમભાઈ બુકેરાનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ જુગાર રમતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીપાનાના પાના તેમજ રોકડા રૂપિયા 10,560 જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત પણ 10,560 હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગારિયાધાર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ કંટારિયા, ગારિયાધાર.